નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કેદારનાથ જતા શિવ ભક્તો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। કેદારનાથના દ્વાર કઈ તારીખે ખુલશે તેની જાહેરાત આજે કરી દેવામાં આવી છે। દર વર્ષની જેમ ઉખીમઠ ખાતે જે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં શિવરાત્રિના દિવસે કેદારનાથના મંદિર કયા દિવસે ખુલશે તેના માટે મુહૂર્ત કાઢવામાં આવે છે અને તારીખ પણ જાહેર કરવામાં આવે છે। આજે ઉખીમઠ ઓમકારેશ્વર મંદિર ખાતે જે તારીખ કાઢવામાં આવી છે તે પ્રમાણે 6 મેના રોજ કેદારનાથના કપાટ ખુલશે। આ માહિતી વડોદરાના જ એક સમાજસેવી સ્વેજલ વ્યાસ જે ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરને પુષ્પોથી શૃંગાર કરવા ગયા છે તેમને ત્યાંથી આ માહિતી મોકલી છે। સ્વેજલ વ્યાસની વાત કરીએ તો સ્વેજલ વ્યાસ વડોદરાના એક સમાજસેવી છે, એક સંસ્થા ચલાવે છે અને હાલ જ તેઓ દેશના જે અનેક મોટા મંદિરો છે તેને પુષ્પોથી શૃંગાર કરવાનું કાર્ય કરે છે। તેમને ગયા વખતે કેદારનાથ મંદિરને પણ પુષ્પોથી સજાવટ કરી હતી અને ત્યારબાદ અયોધ્યાના રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે સમગ્ર અયોધ્યા નગરીને પુષ્પોથી શૃંગાર કર્યો હતો। હાલ સ્વેજલ વ્યાસ ઉખીમઠ છે જે ઓમકારેશ્વરનું મંદિર છે અને ત્યાં પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો છે। આજે શિવરાત્રિ નિમિત્તે દર વર્ષની પરંપરાની જેમ આ વખતે પણ કેદારનાથના પટ કયા દિવસે ખુલશે તેની જાહેરાત કરવામાં આવે છે। આજે પણ સંત સમાજ દ્વારા ત્યાં બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ આ નક્કી કરવામાં આવ્યું છે કે 6 મેના રોજ કેદારનાથના કપાટ ખુલશે। હર હર મહાદેવ। શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા છે કે ઉખીમઠમાં કેદારનાથ બાબાના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવે છે। આજે આ પાવન પર્વ નિમિત્તે આખું ઉખીમઠ સજાવવાનું સૌભાગ્ય આપણા વડોદરાને પ્રાપ્ત થયું છે। સાથે કેદારનાથ બાબાની ખુલવાની તારીખ પણ જાહેર થઈ છે। આવતા મે મહિનામાં 10 તારીખે કેદારનાથ બાબાના કપાટ ખુલવાના છે। 6 તારીખે પાલખી યાત્રા ઉખીમઠથી વિધિ વિધાનથી ધામધૂમથી કેદારનાથ જવા પ્રસ્થાન કરવાની છે। આપણે વડોદરાથી હજારોની સંખ્યામાં શિવભક્તો, ગુજરાતથી મોટી સંખ્યામાં આપણે એ દિવસે ત્યાં રહેવાના છે। પાલખી યાત્રાનો લાભ લેવાના છે। સાથે આખું મંદિર ફૂલોથી એ પણ 15 દિવસ સુધી મંદિર સજ્જિત રહે એવા ફૂલોથી આ વખતે આકર્ષણ ડેકોરેશન કરવાના છે, સુશોભિત કરવાના છે। તો આ સૌભાગ્ય ફક્ત વડોદરાને પ્રાપ્ત થયું છે। જય શ્રી કેદાર।